આપણે છેલ્લે જૈવ વિવિધતાને નુકસાની પહોંચાડતા 4 કારણો છે. એ 4 કારણોનો અભ્યાસ કર્યો. હવે આપણે જૈવ વિવિધતાનું રક્ષણ કઈ રીતના કરવું જોઈએ, બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન છે એ કઈ રીતે કરવું જોઈએ એની આપણે વાત કરીએ. પેલા તો આપણને એમ થાય કે આ જૈવ વિવિધતાનું રક્ષણ શું કામ કરવું જોઈએ. જૈવ વિવિધતાનું રક્ષણ કરવાની જરૂરિયાત શું છે? તો જૈવ વિવિધતાનું રક્ષણ કરવા માટેના ઘણા બધા કારણો છે. કેટલાક સ્પષ્ટ આપણને દેખાય એવા કારણો છે અને કેટલાક અસ્પષ્ટ પ્રત્યક્ષ ઇનડાયરેક્ટ કારણો છે કે જે આપણને દેખાતા નથી. પણ સ્પષ્ટ અને અસ્પષ્ટ કોઈ પણ કારણ હોય એ બધા જ કારણનું એક સરખું મહત્વ છે. આ કારણોને આપણે 3 ભાગની અંદર વહેંચી શકીએ કે એક સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી કારણ છે કે જેને કારણે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. એક વ્યાપક રીતે ઉપયોગિતાવાદી કારણ છે કે જેને કારણે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. અને કેટલાક એથિકલ એટલે કે નૈતિક કારણો છે, એ નૈતિક કારણો રહેલા છે. તો આ 3 કારણોને કારણે આપણે જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ કરવું જોઈએ. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે જે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો છે એ સ્પષ્ટ છે. જેમ કે મનુષ્ય છે એ પ્રકૃતિમાંથી ઘણા બધા સીધા આર્થિક લાભ છે એ મેળવે છે. દાખલા તરીકે ખોરાક મેળવે છે પ્રકૃતિમાંથી, પછી ધાન્યના સ્વરૂપમાં, કઠોળના સ્વરૂપમાં, ફળના સ્વરૂપમાં એ પ્રકૃતિમાંથી ખોરાક મેળવે છે. એ બળતણ છે એ બળતણ મેળવે છે પ્રકૃતિમાંથી. પછી એ ગેસના સ્વરૂપમાં હોય, પેટ્રોલના સ્વરૂપમાં હોય કે લાકડાના સ્વરૂપમાં હોય, પણ આપણું દરેક બળતણ છે એ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. આપણે જુદા જુદા ફાઈબર છે, રેસાઓ છે, પછી આપણા કપડાં જે રેસાથી બનતા હોય કે આપણી કોથળીઓ જે રેસામાંથી બનતી હોય, એનું બધું જ દ્રવ્ય મટીરિયલ, રો મટીરિયલ છે એ પ્રકૃતિમાંથી લેવામાં આવે છે. આપણી બધી જ બાંધકામની જે સામગ્રીઓ છે, રેતી, ઈંટ, ચૂનો, સિમેન્ટ, લોખંડ, એ બધી જ બાંધકામની સામગ્રીઓ છે એ પ્રકૃતિમાંથી મેળવવામાં આવી છે. ઘણા ઔદ્યોગિક ઉત્પાદનો છે જે ઔદ્યોગિક ઉત્પાદનના રો મટીરિયલ છે, કાચો માલ છે, એ પ્રકૃતિમાંથી લેવામાં આવે. દાખલા તરીકે ટેનિન છે એ લેવામાં આવે, ઊંજણ એટલે કે લોબ્રિકન્ટ્સ છે એ લેવામાં આવે, રેઝિન છે એ રેઝિન લેવામાં આવે, જુદી જુદી કલર કરવા માટેની જે ડાઈઝ છે એ ડાઈઝ પ્રકૃતિમાંથી લેવામાં આવે. આપણે જે અત્તર વાપરીએ છીએ, પરફ્યુમ્સ, એ પરફ્યુમ્સના જે રો મટીરિયલ છે એ પણ પ્રકૃતિમાંથી છે એ મેળવવામાં આવી છે. તથા ઔષધકીય મહત્વના ઉત્પાદનો છે એ પણ પ્રકૃતિમાંથી મેળવવામાં આવી છે. આજ લગભગ વિશ્વના બજારમાં જે દવાઓ વેચાય છે એમાંની 25% દવાઓ છે એ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. એમાંથી 25% દવાઓ છે એ વિશ્વમાં વપરાતી કુલ દવાના 25% દવાઓ છે એ વનસ્પતિમાંથી મેળવવામાં આવી છે. સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી
લગભગ 25,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે એ પરંપરાગત દવાઓમાં પોતાનો ફાળો આપે છે. એક આપણે ત્યાં એલોપેથી છે, જેમાં આપણે ટીકડીને ઇન્જેક્શનને એનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાયની જે ઉપચાર પદ્ધતિઓ છે, દાખલા તરીકે આપણી આયુર્વેદની ઉપચાર પદ્ધતિ, તો એ આપણે સ્થાનિક લેવલે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આયુર્વેદનો ઉપયોગ ભારતની અંદર થાય છે, પણ આયુર્વેદનો ઉપયોગ ભારત સિવાયના અન્ય દેશોની અંદર નથી થતો. તો ત્યાં વળી બીજી કોઈ પદ્ધતિ હશે આપણે આયુર્વેદ જેવી જ, કે જેમાં વનસ્પતિનો દવા તરીકે ઉપયોગ છે એ કરવામાં આવતો હશે. તો સ્થાનિક લોકો દ્વારા જે ઉપયોગમાં દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી લગભગ 25,000 જેટલી વનસ્પતિની જાતિ છે કે જેનો ઔષધ તરીકે, દવા તરીકે ઉપયોગ થાય છે. ઉષ્ણકટિબંધના જંગલોની અંદર હજી ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે જેનું ઔષધીય મહત્વ છે, પણ હજી એની શોધ છે એ કરવાની, હજી એની શોધ કરવાની આપણે ત્યાં બાકી છે. તો જો એનો જો શોધખોળ થાય, તો જે સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો છે એની જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જે સમૃદ્ધતા ધરાવે છે એવા જે દેશો છે એને વધારે લાભ થાય એવી અપેક્ષા એ રાખી શકે. બીજી એક વ્યાપક ઉપયોગિતા વાદી દલીલ છે કે પ્રકૃતિ દ્વારા આપવામાં આવતી જે ઘણી નિવસન તંત્રકીય સેવાઓ છે એમાં જૈવ વિવિધતા છે એ મહત્વનો ભાગ ભજવે છે. પ્રકૃતિ દ્વારા આપણને આપવામાં આવતી એવી ઘણી બધી નિવસન તંત્રને લગતી સેવાઓ છે કે જેમાં જૈવ વિવિધતા છે મહત્વનો ભાગ ભજવે છે. આજે જે ઝડપથી એમેઝોનના જંગલો નાશ પામતા જાય છે, એ એમેઝોનના જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન છે એ ઉત્પન્ન કરે છે. પૃથ્વીના વાતાવરણમાં જે કુલ ઓક્સિજન છે એનો 20% ઓક્સિજન માત્ર એમેઝોનના જંગલો દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરી અને વાતાવરણની અંદર મુક્ત કરવામાં આવી છે. તો આ જે ફાળો છે એની કિંમત આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? એ તો આપણે હોસ્પિટલમાં જઈએ અને ત્યાં જે ઓક્સિજનનું એક સિલિન્ડર ભરેલું પડ્યું હોય, એ ઓક્સિજનના એક સિલિન્ડરની આપણે કિંમત પૂછીએ કે આ ઓક્સિજનનું એક સિલિન્ડર કેટલાનું આવે, તો એના ઉપરથી આપણને અંદાજ આવે કે કુલ વાતાવરણમાં રહેલા કુલ ઓક્સિજનના 20% ઓક્સિજન માત્ર એમેઝોનના જંગલો છે એ વાતાવરણમાં મુક્ત કરે છે. ત્યારે આપણને એની કિંમત છે એ સમજાય. બીજી જે મહત્વની વસ્તુ છે એ પરાગનયન છે, કે પરાગરજનું વહન કરવાની જે ઘટના છે એને પરાગનયન કહેવાય. એ પરાગનયન કીટકો દ્વારા થતું હોય, પક્ષીઓ દ્વારા થતું હોય, ચામાચીડિયા દ્વારા થતું હોય. અને જો પરાગનયન ન થાય તો આપણને ફળ અને બીજ છે એ વનસ્પતિમાંથી પ્રાપ્ત ન થાય. તો નિવસન તંત્રની બીજી સેવા છે. આ નિવસન તંત્રની બીજી સેવા, પહેલી સેવા ઓક્સિજનનું પ્રદાન છે, બીજી સેવા એ પરાગનયન છે, કે જે પરાગવાહકો દ્વારા, જેવા કે મધમાખી છે, ભમરા છે, પક્ષીઓ છે, ચામાચીડિયા છે, એ આપણને પરાગનયન દ્વારા આ બીજી સેવા પ્રદાન કરે છે. એને પરિણામે આપણને વનસ્પતિમાંથી ફળ મળે છે અને વનસ્પતિમાંથી બીજ છે એ વનસ્પતિમાંથી બીજ આપણને પ્રાપ્ત થાય છે. અને જો આ પ્રાકૃતિક રીતે આ જે પ્રાકૃતિક પરાગવાહકો છે એ ન હોય અને આપણે કૃત્રિમ રીતે પરાગનયન કરવા જઈએ તો એનો ખર્ચો કેટલો આવે?
એ આપણે કરી શકીએ કે કેમ, એ જ સવાલ છે. અને કરી શકીએ તો એના ખર્ચનો અંદાજ લગાડવો એ આપણા માટે એ આપણા માટે અઘરું છે. બીજા ઘણા ઇનડાયરેક્ટ લાભ છે, અપ્રત્યક્ષ લાભ છે, એ પણ આપણને થાય છે, જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ, આપણને વસંત ઋતુમાં ખીલેલા પુષ્પો નિહાળવાનો આનંદ મળે છે. આપણે સવારમાં પક્ષીઓના કલરવ છે એ સાંભળીએ છીએ. તો આજે બધી ભાવસૂચક વસ્તુઓ છે. પ્રકૃતિનું જે સૌંદર્ય છે અને પ્રકૃતિના સૌંદર્યનું જે એક ભાવ છે, એની કોઈ પણ જાતની કિંમત છે એ કિંમત આપણે આંકી શકીએ નહીં. જૈવ વિવિધતાના સંરક્ષણ માટેનું જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે કરવું જોઈએ. એના માટેની નૈતિક દલીલ છે એ એવી છે કે પૃથ્વી ઉપર રહેલી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની લાખો જાતિઓ છે, એને આપણે ઋણી છીએ કે એની સાથે આપણે રહીએ છીએ. આપણે સ્પિરિચ્યુઅલી જોઈએ, આધ્યાત્મિક રીતે આપણે જોઈએ તો આપણે સમજવાની એ જરૂર છે કે દરેક જાતિનું એનું પોતાનું એક આંતરિક મૂલ્ય છે. ભલે અત્યારે આપણા માટે વર્તમાનમાં એનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય, પણ ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે જીવવા માટે થઈ અને ભવિષ્યમાં આવનારી પેઢીઓની સુખાકારી માટે થઈ અને આપણે આપણું જે જૈવિક વારસો છે, જે જૈવ વિવિધતા છે, એ જૈવ વિવિધતાનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. એ નૈતિક ફરજ બને છે. તો આ 3 કારણોસર આપણે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતાનું જતન કરવું જોઈએ. જૈવ વિવિધતાને આપણે જાળવી રાખવી જોઈએ. તો હવે પ્રશ્ન એ આવે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ છે એ કઈ રીતે કરવું જોઈએ. આપણે કઈ રીતે પૃથ્વી ઉપરથી લુપ્ત થતી જાતિઓને લુપ્ત થતી અટકાવી શકીએ, કે જૈવ વિવિધતાનું સંરક્ષણ છે એ આપણે કઈ રીતે કરવું જોઈએ. જ્યારે આપણે એક સમગ્ર નિવસન તંત્રને સુરક્ષિત કરી દઈએ છીએ, ત્યારે એ નિવસન તંત્રની અંદર રહેલા જૈવ વિવિધતાના બધા જ સ્તરો છે એ સુરક્ષિત થઈ જાય છે. એક આખા નિવસન તંત્રને આપણે પ્રોટેક્ટ કરી દઈએ તો એની અંદર રહેલ જૈવ વિવિધતાના બધા જ સ્તરો છે એ આપોઆપ સુરક્ષિત થાય છે. આપણે વાઘને બચાવવા માટે થઈ અને જે અભિયાન ચાલુ કર્યું, તો વાઘને બચાવવા માટે થઈ અને સમગ્ર જંગલને બચાવવું પડે. તમે સમગ્ર જંગલને જો બચાવી રાખી શકો તો તમે વાઘને પણ બચાવી શકો. તમે એકલા વાઘને બચાવવા જાઓ અને જંગલ તમારું કપાતું જતું હોય, જંગલમાં નુકસાન થતું રહેતું હોય સતત, તો તમે વાઘને નહીં બચાવી શકો. એટલે જ્યારે આપણે એક વાઘને બચાવવા જઈએ છીએ, એક વાઘને સુરક્ષિત કરવા માટે જઈએ છીએ, ત્યારે સમગ્ર જંગલ છે એ સમગ્ર જંગલને બચાવવું પડે છે. આ જે અભિગમ છે એને સ્વસ્થાન અભિગમ તરીકે ઇન સિટુ, ઓન સાઇટ, એ જ જગ્યાએ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવી અને સ્વસ્થાન સંરક્ષણ તરીકે ઓળખવામાં આવી. જ્યારે એવી કોઈ પરિસ્થિતિ હોય કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ જોખમની અંદર હોય, તો એને સંકટમાંથી બચાવવા માટે છે ઝડપથી પગલાં લેવા પડે. અને ત્યારે બાહ્ય સ્થાન છે જેને એક્સ સિટુ તરીકે ઓળખવામાં આવે, ઓફ સાઇટ સંરક્ષણ છે, એ ઈચ્છનીય અભિગમ છે. તો બે રીતે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ છે એ બે રીતે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરી શકીએ. એક ઇન સિટુ અને બીજું એક્સ અને બીજું
એક્સ સીટુ સંરક્ષણ છે, એક્સ સીટુ સંરક્ષણ છે એ આપણે કરી શકીએ. તો સંરક્ષણના આજે બે પ્રકાર છે. સંરક્ષણના આજે બે પ્રકાર છે, એ આ બે પ્રકારનો આપણે અત્યારે તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે મુખ્ય બે ઉપાય છે, એ સ્વસ્થાન સંરક્ષણ અને બાહ્ય સ્થાન સંરક્ષણ. તો હવે આપણે એ બંનેની વાત કરીએ. આજે વિકાસ અને સંરક્ષણની વચ્ચે સંઘર્ષ ચાલે છે. એક તરફ આપણે વિકાસ કરવાનો છે અને બીજી તરફ આપણે પ્રકૃતિ છે, જૈવ વિવિધતા છે, એ જૈવ વિવિધતાને બચાવવાની છે. તો આજે જ્યારે વિકાસ અને સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવાની વાત છે, એ ઘણા બધા દેશોને અવાસ્તવિક લાગે છે. એને એમ લાગે છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જરૂરી નથી, પણ વિકાસ કરવો જરૂરી છે. એટલે એ તમામ જૈવિક સંપદાનું રક્ષણ કરવાનું એને આર્થિક રીતે વ્યવહારિક છે એ લાગતું નથી, પ્રેક્ટિકલ એને લાગતું નથી. એટલે વિકાસનો માર્ગ અપનાવે છે અને એ વિકાસ કરવામાં એ જે જૈવ સંપત્તિ છે, જે જૈવિક વિવિધતા છે, એ જૈવિક વિવિધતાનો એ નાશ કરે છે. જેટલા સંરક્ષણના સંસાધનો ઉપલબ્ધ છે, એનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓને સંખ્યાને બચાવવી એ એમના માટે દૂરની વાત છે. કે કદાચ અસ્તિત્વના નાશને કિનારે ઉભેલી જે જાતિઓ છે, એ જાતિઓનો ભલે નાશ થઈ જાય, પણ વિકાસ છે એ થવો જોઈએ. જંગલમાંથી ટ્રેનો પસાર થવી જોઈએ, જંગલમાંથી નહેરો પસાર થવી જોઈએ, જંગલમાંથી રસ્તાઓ પસાર થવા જોઈએ. એ એના માટે વિકાસ છે. પછી ભલે ત્યાં રહેલા પ્રાણીઓ, પક્ષીઓ કે અન્ય જીવો છે એ નાશ પામે. એટલે આ સમસ્યા જે શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ છે એના દ્વારા સંબોધવામાં આવેલ છે. એટલે મહત્તમ સુરક્ષા માટે, એટલે મહત્તમ વધારેમાં વધારે સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા છે એ ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશોને હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે. કે સ્થાનિક એવી જગ્યાઓ હોય કે જે જૈવ વિવિધતા છે એ પુષ્કળ પ્રમાણમાં રહેલી હોય, તો એવી જગ્યા છે એને હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવે અને વિકાસ દરમિયાન એ હોટસ્પોટનો નાશ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે, એવી સરકારને ભલામણ કરવામાં આવી. શરૂઆતની અંદર આવા હોટસ્પોટની સંખ્યા છે એ લગભગ 25 જેટલી હતી અને પછી આ યાદીમાં 9 હોટસ્પોટ છે એ વધારે ઉમેરવામાં આવ્યા. આજે વિશ્વભરમાં આવા હોટસ્પોટની કુલ સંખ્યા છે એ લગભગ 34 જેટલી છે. જેમાં 3 હોટસ્પોટ છે એ પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાની અંદર છે, ઇન્ડો બર્માની અંદર છે અને હિમાલયની અંદર છે, જે મોટા ભાગના આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. છતાં 34 હોટસ્પોટને આપણે એક સાથે ભેગા કરીએ તો એ પૃથ્વીના જમીનનો જે કુલ વિસ્તાર છે એ કુલ વિસ્તારના 2% કરતા પણ ઓછા થાય. જો આ 2% વિસ્તારને આપણે છોડી દઈએ તો બહુ મોટી જૈવ વિવિધતાનું સંરક્ષણ છે એ આપણે કરી શકીએ. અને આ જે હોટસ્પોટ છે એમાં કડક સુરક્ષા આપણે રાખીએ તો લગભગ વર્ષે 30% સુધી જાતિનું વિલોપન છે એને આપણે અટકાવી શકીએ. અત્યારે જે જાતિનું વિલોપન થાય છે એમાં 30%નો ઘટાડો છે એ માત્ર 2%ના સંરક્ષણથી આપણે કરી શકીએ. ભારતની અંદર પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશો છે એ રહેલા છે. આપણે ત્યાં નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, આપણે ત્યાં સેન્ચ્યુરીઝ છે એટલે કે અભયારણ્યો છે,
અને એને કાયદાકીય રીતે સુરક્ષા છે એ આપવામાં આવી છે. અત્યારે ભારતની અંદર 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે. આંકડા તમે યાદ રાખજો, અહીંથી તમને MCQ પૂછાઈ શકે કે 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે, 90 જેટલા નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અને 448 જેટલા વન્યજીવ અભયારણ્યો છે, એટલે કે સેન્ચ્યુરી છે. કે ભારતની અંદર 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે. આ ફિગર યાદ રાખજો, અહીંથી MCQ પૂછાઈ શકે કે સંખ્યાની દ્રષ્ટિએ કેટલા જૈવ આરક્ષિત વિસ્તારો છે, કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, કેટલા વન્યજીવ અભયારણ્યો છે, એની સંખ્યા, એનો ડેટા તમને MCQમાં પૂછી શકે. તો 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અને 448 વન્યજીવ અભયારણ્યો છે. આપણા ભારતની અંદર ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે એનો પણ એક ઇતિહાસ છે, અને આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ પણ પ્રકૃતિની રક્ષા કરવા ઉપર, પ્રકૃતિની સુરક્ષા ઉપર ભાર મૂકે છે. ઘણી બધી સંસ્કૃતિઓની અંદર જંગલ માટેના વિસ્તારો છે એનો અલગ હિસ્સો છોડી દેવામાં આવતો, કે કોઈ એક જગ્યાએ નાનકડું ગામ હોય તો એ ગામડાની આસપાસનો જે ઘણો મોટો વિસ્તાર છે એને જંગલ માટે થઈ અને છોડી દેવામાં આવતો. આજે આપણે ગામડાની અંદર જાય તો ગામડાની અંદર ગૌચર હોય, એટલે કે એવી ખુલ્લી જગ્યા હોય કે જ્યાં કોઈ ખેતી ન થાય, જ્યાં કોઈનો વસવાટ ન થઈ શકે, જ્યાં માત્ર ગામના પશુઓને ચરવા માટેનું ઘાસ થતું હોય, એ ઘાસ મળી રહે એટલા માટે ત્યાં પ્રયત્નો છે એ કરવામાં આવે, એને ગૌચરની જમીન તરીકે ઓળખવામાં આવે. તો એ બધું આપણી સંસ્કૃતિની અંદર રહેલું છે. આપણે ત્યાં કેટલાક ઉપવનો છે, કેટલાક જંગલો છે અને પવિત્ર સ્થાન તરીકે માનવામાં આવે. લોકો એમાં રહેલી વનસ્પતિઓની પૂજા કરે, એમાં રહેલ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની પૂજા કરે. મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ છે, રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ છે, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો છે, મધ્યપ્રદેશની અંદર સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો છે. ત્યાં આવા પવિત્ર ઉપવનો છે એ જોવા મળે છે, અને આ પવિત્ર ઉપવનો છે એ સંકટમાં રહેલી વનસ્પતિઓની ઘણી સંખ્યાની જાતિઓ માટે એ અંતિમ શરણ છે. હવે આપણે 9 સ્થાન સંરક્ષણ છે, ex-situ કન્ઝર્વેશન છે, એની વાત કરીએ કે સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એને એના કુદરતી નિવાસ સ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે અને એક વિશેષ જગ્યાની અંદર લઈ જઈ અને સમૂહની અંદર રાખવામાં આવે, જે એમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી છે એ કાળજી આપી શકાય. કે કોઈ એક જગ્યાએ કોઈ એક જાતિ છે એ સંકટમાં હોય ને એની સંખ્યા સતત ઘટતી જતી હોય, તો એ જાતિના સભ્યોને બીજી જગ્યાએ લઈ જવામાં આવે, અને બીજી જગ્યાએ લઈ જઈ અને એની સંભાળ કરવામાં આવી. તમે ઘણી વખત સાંભળતા હશો કે ગીરના સિંહને હવે ગીરના જંગલનો વિસ્તાર છે ઓછો પડે છે, ટૂંકો પડે છે, એટલે જંગલની બહાર શહેરોની અંદર આવી જાય છે. તો ગીરના સિંહના નવા વસવાટ સ્થાનો છે આપણે ગુજરાતની અંદર શોધીએ છીએ, કે ગીરમાંથી સિંહ લઈ અને પોરબંદરની આજુબાજુનો જે બરડા વિસ્તાર છે, ડુંગરાળ અને જંગલનો એ વિસ્તાર છે, ત્યાં આપણે સિંહને મૂકીએ છીએ. ત્યાં એનું સંવર્ધન અને સંરક્ષણ થાય એવા પ્રયત્નો છે એ આપણે કરીએ છીએ. સિંહને આપણે ચોટીલાની આજુબાજુના વિસ્તારની અંદર વસાવવા માટેની યોજના છે એ આપણે તૈયાર કરીએ છીએ. તો આને 9 સ્થાન સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે, કે જે જગ્યાએ જાતિ સંકટમાં હોય ત્યાંથી એ જાતિના પ્રાણીને કે એ જાતિની વનસ્પતિને એના મૂળ નિવાસ સ્થાનમાંથી લઈ લેવામાં આવે અને બીજી જગ્યાએ એનો ઉછેર કરવામાં આવે, બીજી જગ્યાએ એનું ધ્યાન રાખવામાં આવે અને ત્યાં એની સંખ્યાની અંદર વધારો થાય એવા પ્રયત્નો છે એ આપણે કરી શકીએ. આપણે ઝૂલોજિકલ પાર્ક્સની અંદર
પ્રાણી ઉદ્યાનોની અંદર અને બોટાનિકલ ગાર્ડન્સ છે, વનસ્પતિ ઉદ્યાનોની અંદર કેટલાક પ્રાણીઓને આપણે ઝૂની અંદર મૂકી દઈએ છીએ, ઝૂલોજીકલ પાર્કમાં મૂકી દઈએ છીએ કે જેથી જ્યાં એની સારી રીતે સંભાળ રહીએ, એને પ્રજનન માટેની અનુકૂળતા રહીએ અને ત્યાં એ સારી રીતે મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરી એવા પ્રયત્નો કરીએ છીએ. વનસ્પતિની કેટલીક જાતિ જે લુપ્ત થવામાં છે એને આપણે બોટાનિકલ ગાર્ડનની અંદર મૂકી દઈએ છીએ એટલે ત્યાં એનું સારી રીતે ધ્યાન રાખી અને એનો ઉછેર છે એ ઉછેર થઈ શકે. એવા ઘણા પ્રાણીઓ છે કે જે જંગલોમાંથી વિલુપ્ત થઈ ગયા છે પણ હજી પ્રાણી ઉદ્યાનની અંદર ઝૂલોજીકલ પાર્ક્સની અંદર એ જોવા મળે છે. હવે આપણે એવું ચાલુ કર્યું છે કે કોઈ પણ જાતિ છે એ સંકટમાં મુકાય એ પહેલા જ એના અગાઉથી જ એના પર્યાવરણમાંથી બહાર લઈ લેવામાં આવે, એને બાહ્ય સ્થાન સંરક્ષણ છે આપી દેવામાં આવે. અત્યારે આપણે સંકટમાં રહેલી જાતિઓ છે એના પ્રિઝર્વેશનની ટેકનિક છે એ વિકસાવી છે કે જે જાતિઓ સંકટમાં છે એના પ્રજનન કોષોને સાચવવા માટે એક બેંક બનાવી છે. એમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે એના પ્રજનન કોષો છે એ પ્રજનન કોષોનો સંગ્રહ કરી લઈએ છીએ. આજે આપણે કૃત્રિમ રીતે ફલન છે એ પણ કરાવી શકીએ છીએ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે એ પણ આપણે કરાવી શકીએ છીએ. તો જો એ જાતિ લુપ્ત થઈ જાય તો એના પ્રજનન કોષો છે એ આપણે સાચવેલા છે. એ પ્રજનન કોષોનું કૃત્રિમ રીતે મિલન કરાવી અને ફરી પાછી એ જાતિનું નવસર્જન છે એ આપણે કરી શકશું. એવી જ રીતે વનસ્પતિઓ માટે પેશી સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ થાય છે કે પેશી સંવર્ધન પદ્ધતિની મદદથી આપણે વનસ્પતિનો આખો નવો છોડ છે, વનસ્પતિના થોડાક કોષોનો આપણે સંગ્રહ કરી લઈએ તો વનસ્પતિના થોડાક કોષમાંથી આપણે આખો નવો વનસ્પતિનો કોષ છે એ વનસ્પતિનો આખો છોડ છે એને આપણે બનાવી શકીએ છીએ. કેટલીક વનસ્પતિ છે આપણા માટે આર્થિક રીતે અગત્યતા ધરાવે છે તો એવી વનસ્પતિના જે બીજ છે એનો આપણે બીજ બેંકની અંદર લાંબા સમય સુધી સંગ્રહ કરીએ છીએ. વિશ્વની તમામ વનસ્પતિઓ છે એના બીજનો એક આખી વર્લ્ડ બીજ બેંક છે, વર્લ્ડ સીડ બેંક છે. તો એ વર્લ્ડ સીડ બેંકની અંદર દરેક દેશ છે એ પોતાની દેશમાં થતી જે વનસ્પતિની જાતિ છે એના બીજને સુરક્ષિત રીતે ત્યાં રાખી દે છે જેથી કરીને એ વનસ્પતિની જાતિ લુપ્ત થઈ જાય, જેથી કરીને એ વનસ્પતિની જાતિ છે એ લુપ્ત થઈ જાય તો ફરી પાછા એ બીજનો ઉપયોગ કરી અને નવી વનસ્પતિ છે એને આપણે ઉગાડી શકીએ. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમા નથી. જૈવ વિવિધતાનું રક્ષણ કરવું એ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે અને એના ઉપરનું એક ઐતિહાસિક સંમેલન છે એ 1992ની અંદર રિયો ડી જનેરાની અંદર યોજવામાં આવ્યું હતું અને એમાં બધા જ રાષ્ટ્રોને એવું કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લે અને એના લાભોનો એવો મર્યાદિત રીતે ઉપયોગ કરે કે જેથી કરીને એનો લાભ છે એ લાંબા સમય સુધી મળતો રહે. 2002ની અંદર દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની અંદર પણ ટકાઉ વિકાસ ઉપર એક વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી. એમાં વિશ્વના 190 દેશોએ ભાગ લીધો હતો અને પ્રતિજ્ઞા લઈ અને બધા વચનબદ્ધ થયા કે 2010 સુધીમાં એ વૈશ્વિક સ્તરે, પ્રાદેશિક સ્તરે તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાનો અત્યારનો જે દર છે એ અત્યારના દરમાં એ નોંધપાત્ર ઘટાડો કરશે. તો આપણું લેસન નંબર 15 છે એ અહીંયા પૂરું થાય છે. હવે આના પછી જ્યારે આપણે લેક્ચરમાં મળશું ત્યારે લેસન નંબર 16 છે એ લેસન નંબર 16ની શરૂઆત કરશું જે પ્રદૂષણ ઉપર
આધારિત છે.